એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સની સ્પીચનું ગુજરાતીમાં ભાષાંતર. એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સે આ સ્પીચ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં આપેલ હતી. તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી આપ સમક્ષ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ. ધન્યવાદ. સૌથી શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં એક દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત થવા માટે હું પોતાને ખૂબ જ સન્માનિત અનુભવું છું. હું આપને એક સત્ય કહેવા માગું છું કે હું ક્યારેય કોઈ કોલેજમાં પાસ નથી થયો અને આજે પહેલીવાર કોઈ કોલેજ ગ્રેજ્યુએશન સમારોહમાં એટલો નજીક પહોંચ્યો છું. આજે હું આપને મારા જીવનની 3 કહાનીઓ સંભળાવવા માગું છું. વધારે નહીં, ફક્ત 3 જ કહાની. પહેલી કહાની ડોટ્સ કનેક્ટ વિશે. ડોટ્સ કનેક્ટ એટલે તમે તમારા જીવનમાં મુશ્કેલી અનુભવો એટલે કે મુશ્કેલીઓનો સામનો કરો છો તેની ભવિષ્યમાં કોઈને કોઈ અસર થતી હોય છે જેની આપણને ખબર નથી. એટલે કે તમે કોઈ પણ કાર્ય ભવિષ્યના પ્લાનથી કરી જ ન શકો કારણ કે ભવિષ્યમાં તેની શું અસર થશે તેની તમને ખબર જ નથી. એટલે કે તમે આગળ જઈને જ પાછળ એટલે કે ભૂતકાળમાં જોશો તો તમને ખબર પડશે કે આ દરેક ડોટ્સ મારા માટે કેટલા કિંમતી હતા. કોલેજમાં પ્રવેશ લીધાના 6 મહિના અંદર જ મેં ભણવાનું છોડી દીધું. આમ છતાં તે કોલેજની આસપાસ 18 મહિના સુધી આવતો જતો રહ્યો. તો પ્રશ્ન એ થાય કે મેં કોલેજ શા માટે છોડી? વાસ્તવમાં તેની શરૂઆત મારા જન્મ પહેલાંની છે. મારો જન્મ દેવાવાળી માતા એક યુવાન અવિવાહિત ગ્રેજ્યુએટ વિદ્યાર્થીની હતા અને તે મને બીજા કોઈને દત્તક દેવા માગતી હતી. પરંતુ તેની એવી ઈચ્છા હતી કે કોઈ ગ્રેજ્યુએટ જ તેને દત્તક લે. આવી રીતે મારું એક વકીલ અને તેની પત્ની દ્વારા દત્તક આપવાનું નક્કી થયું. પરંતુ અચાનક તેઓની તેની ઈચ્છા બદલી દીધી અને કહ્યું કે અમને છોકરી દત્તક જોઈએ છે, છોકરો નહીં. બાદમાં અડધી રાત્રે મારા માતા પિતા જે વેઇટિંગ લિસ્ટમાં હતા તેઓને ફોન કરીને કહ્યું કે મારી પાસે એક બાળક બેબી બોય છે, શું તમે તેને દત્તક લેવા ઈચ્છો છો? તેઓએ તરત જ હા કહી. પરંતુ મારી જન્મ દેવાવાળી માતાને ખબર પડી કે દત્તક લેવાવાળી માતા ગ્રેજ્યુએટ નથી અને પિતા તો હાઈસ્કૂલ પણ પાસ ન હતા. એટલે મારી જન્મ દેવાવાળી માતાએ દત્તક પેપર પર સહી કરવાની ના પાડી દીધી. પરંતુ થોડો સમય વીત્યા બાદ મારા દત્તક માતા પિતાએ વચન આપ્યું કે હું આ બાળકને ગ્રેજ્યુએશન કરાવીશ. એટલે મારી જન્મ દેવાવાળી માતા માની ગઈ અને આવી રીતે મારા જીવનની શરૂઆત થઈ. હું 17 વર્ષ પછી કોલેજ ગયો પરંતુ ભૂલથી મેં સ્ટેનફોર્ડ જેવી અતિશય ઊંચી ફીવાળી કોલેજમાં એડમિશન લીધું. પરંતુ મારા માતા પિતાની બધી જ બચત મૂડી મારા આ કોલેજની ફીમાં ખર્ચ થવા લાગી. 6 મહિના પછી મને આ ભણતરનું કોઈ મહત્ત્વ દેખાતું ન હતું. મને કોઈ આઈડિયા ન હતો કે હું મારા જીવનમાં શું કરવા માગું છું. કોઈ આઈડિયા ન હતો કે મને આ કોલેજ શું મદદ કરશે. હું મારા માતા પિતાની જીવનભરની બચતને આ કોલેજમાં ખર્ચવા નહોતો ઈચ્છતો. તેથી મેં આ કોલેજ છોડવાનો નિર્ણય લીધો અને વિચાર્યું કે જે થશે તે સારું થશે. તે સમયે તો આ બધું મારા માટે ખૂબ જ ભયાનક હતું. પરંતુ હું વીતેલા સમયને યાદ કરું તો મને લાગે છે કે આ મારા જીવનનો સૌથી વધારે સારો નિર્ણય હતો. જેવો મેં કોલેજનો અભ્યાસ છોડ્યો કે જેમાં મને રસ ન હતો, મને જેમાં રસ હતો તે જ ક્લાસ હું કરતો હતો. મારી પાસે રહેવાનો કોઈ રૂમ ન હતો એટલા માટે હું દોસ્તોના રૂમમાં જમીન પર સૂતો હતો. હું કોકોસની બોટલો પાછી આપીને તેમાંથી મળતા પૈસાથી હું જમતો હતો. હું દર રવિવારે રાત્રે 7 માઇલ ચાલીને કૃષ્ણ મંદિરે જતો હતો જેથી અઠવાડિયામાં એકવાર હું પેટ ભરીને જમી શકું. મેં મારા જીવનમાં કંઈ પણ મારી જિજ્ઞાસા અને રસથી જે કંઈ પણ કર્યું તે બાદમાં મારા માટે અનમોલ સાબિત થયું. ઉદાહરણથી સમજાવવું, કદાચ તે સમયે રીડ કોલેજ દેશની સૌથી સારી જગ્યા હતી જ્યાં કેલિગ્રાફી શીખવાડવામાં આવતી હતી. કોલેજ પરિસરમાં દરેક પોસ્ટર, દરેક લેબલ ખૂબ જ સરસ રીતે હાથથી જ કેલિગ્રાફી કરીને લગાવવામાં આવતા હતા. મેં નિર્ણય લીધો કે કેલિગ્રાફીનો ક્લાસ કરીશ અને સારી રીતે તે શીખીશ. મેં કેલિગ્રાફી સારી રીતે શીખવાનું ચાલુ કર્યું. તે ખૂબ જ ઐતિહાસિક હતું. તેને વૈજ્ઞાનિકો કેપ્ચ્યુર પણ કરી શકે નહીં. તે ખૂબ જ આકર્ષક હતું. તે સમયે એવો કોઈ વિચાર ન હતો કે આ વસ્તુનો પ્રયોગ હું મારા જીવનમાં કરીશ. પરંતુ જ્યારે 10 વર્ષ પછી અમો પહેલું મેકિન્ટોશ કમ્પ્યુટર બનાવી રહ્યા હતા ત્યારે મેં તેને એવું ડિઝાઇન કરી દીધું કે તે વિશ્વનું સૌથી પહેલું ટાઇપોગ્રાફી એટલે કે સુંદર ફોન્ટવાળું કમ્પ્યુટર બની ગયું. જો મેં કોલેજમાં માત્ર કેલિગ્રાફીમાં જ પ્રવેશ ન લીધો હોત તો કમ્પ્યુટરમાં સ્પેસ્ડ ફોન્ટ ન હોત. વિન્ડો એ પણ મેકની કોપી કરી હતી. કોઈ પણ પર્સનલ કમ્પ્યુટરમાં આ બધું ન હતું. જો મેં કેલિગ્રાફી ન કરી હોત તો લગભગ પર્સનલ કોમ્પ્યુટરમાં આ ફોન્ટ ન હોત. તમે ક્યારેય પણ ભવિષ્યને જોઈને કોઈ તમારો પ્લાન એટલે કે ડોટ્સ કનેક્ટ ન કરી શકો. તમે ભૂતકાળને જોઈને જ પ્લાન એટલે કે ડોટ્સ કનેક્ટ કરી શકો છો. એટલા માટે
તમારે વિશ્વાસ કરવો જ પડશે કે અત્યારે જે આપણા દ્વારા થઈ રહ્યું છે તે આગળ ચાલીને આપણા ભવિષ્ય સાથે જોડાયેલું છે. તમારે તમારા ભાગ્ય પર, જીવન પર અને તમારા કર્મ પર કોઈ પણ રીતે વિશ્વાસ કરવો જ પડશે કે હાલનો વર્તમાન તમારા ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ છે. આ જ વિશ્વાસ તમારા દિલની અવાજ સાંભળવા માટે હિંમત આપશે અને તમે કંઈક અલગ રસ્તા પર ચાલી રહ્યા હશો. તેમજ આ જ વિશ્વાસ તમને અન્ય લોકોથી અલગ બનાવશે. સ્ટીવ જોબ્સની બીજી કહાની લવ એન્ડ લોસ આગળના વિડીયોમાં જોવા વિનંતી.